શું ગુનેગારોમાં કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો? શું ગુનેગારોમાં પોલીસનો કોઈ ખોફ જ નથી બચ્યો? આ સવાલ અમે નથી કરી રહ્યા, પણ અમદાવાદના ખાડિયામાં બનેલી એક ઘટના કરી રહી છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પવન દ્વિવેદી અને તમે જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી એક ઘટના સામે આવી છે. વર્ષ 2022માં ભાજપ કાર્યકર રાજેશ મહેતા ઉર્ફે બોબીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કુખ્યાત આરોપી મોન્ટુ નામદારે પેરોલ પર બહાર આવતાની સાથે જ ફરી આતંક મચાવ્યો છે. આરોપી મોન્ટુ સુરેશચંદ્ર ગાંધી ઉર્ફે મોન્ટુ નામદાર હાલમાં જેલમાંથી પેરોલ પર બહાર આવ્યો છે. મંગળવારે સાંજે મોન્ટુ નામદાર તેના સાથીદારો જિગ્નેશ રામી અને ફિરોજ સાથે ફોર્ચ્યુનર કારમાં ખાડિયા વિસ્તારમાં પહોંચ્યો હતો. અહીં તેણે રસ્તા પર ગાડી ઊભી રાખી ફટાકડા ફોડ્યા અને આ કેસના મુખ્ય સાક્ષી જોશ ગાંધીની ઓફિસ સામે જઈને જાહેરમાં બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપી મોન્ટુએ સાક્ષીને ધમકાવતા કહ્યું હતું કે તેની જુબાનીના કારણે જ કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી છે, જેથી તે સાક્ષી અને તેના પરિવારને નુકસાન પહોંચાડશે. આ ઘટનાથી ભયભીત થયેલા સાક્ષીએ તાત્કાલિક 112 પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરી હતી. કંટ્રોલ રૂમનો મેસેજ મળતા જ કાલુપુર અને ખાડિયા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસને આવતી જોઈને આરોપી મોન્ટુ નામદાર અને તેના સાથીદારો ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. પોલીસથી બચવા માટે મોન્ટુ નજીકના ધાબા પર ચડી ગયો હતો, જ્યાંથી ભાગવા જતા તે નીચે પટકાયો હતો. નીચે પડવાના કારણે તેના પગમાં ફ્રેક્ચર જેવી ઈજાઓ થતા પોલીસે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે. ખાડિયા પોલીસે આ મામલે મોન્ટુ નામદાર સહિત 3 શખ્સો સામે સાક્ષીને ધમકાવવા અને પ્રોહિબિશન એક્ટ હેઠળ 2 અલગ અલગ ગુના નોંધી તેમની અટકાયત કરી છે. પણ સવાલ એ જ યથાવત છે કે શું ગુજરાતમાં ગુંડાઓ માટે જેલ માત્ર આરામગૃહ બની ગઈ છે? પેરોલ પર આવીને આતંક મચાવતા આ તત્વો સામે ક્યારે કડક પગલાં લેવાશે? આ કથળતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.